રાજા ભોજ ફરી એકવાર સિંહાસન પર બેસવા જાય છે અને 16 નંબરની અપ્સરા આવીને રાજાને રોકે છે. એનું નામ છે સુંદરી. સુંદરી નામની પુત્રી કહેવા લાગી, વિક્રમના રાજમાં બધા સુખેથી રહેતા હતા. નગરમાં એક શેઠ હતો. શેઠને એક પુત્ર હતો. પુત્ર વિવાહને લાયક થતાં શેઠે એક બ્રાહ્મણને બોલાવી પુત્રને લાયક કન્યા શોધવા કહ્યું. બ્રાહ્મણ તો ખભે ખડીઓ નાખી ચાલતો થયો. ફરતો ફરતો આ બ્રાહ્મણ એક ગામમાં આવ્યો. ધર્મશાળામાં રાત વાસો કર્યો. ત્યાં એને એક બીજો બ્રાહ્મણ મળ્યો. એ કોઈ શેઠની પુત્રી માટે મુહૂર્તે શોધવા નીકળ્યો હતો. સંયોગ એવો બેઠો કે બંને એકબીજાનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. સંબંધ પાકો કરી બ્રાહ્મણ પાછો ફર્યો. લગ્નની તિથિ નક્કી થઈ. કન્યાના પિતાએ એને જાણ કરવા માટે બ્રાહ્મણને મોકલાયો. બ્રાહ્મણને રસ્તામાં ડાકુઓની ટોળકીએ પકડી લીધો અને બાંધમાં રાખ્યો. બ્રાહ્મણ ખૂબ કરગર્યો પણ ડાકુ ન માન્યા. લગ્નની તિથિ નજીક આવતી જતી હતી. એવામાં તોફાન આવ્યું. આ તોફાનનો લાભ લઈ બ્રાહ્મણ ભાગી છૂટ્યો. પડતો અખડતો ભૂખ્યો તરસ્યો પાછો આવ્યો. આવીને શેઠને બધી વાત કરી. શેઠ સંકટમાં પડી ગયા. લગ્ન આડે ફક્ત 2 દિવસ હતા. રસ્તો 4 દિવસનો હતો. હવે શું થાય? કન્યા પક્ષે બધી વ્યવસ્થા કરી રાખી હશે. ચોક્કસ વિધિ તિથિ પર જાન આવશે અને જાન ન આવે તો કન્યા પક્ષની શું દશા થાય? કન્યાની બદનામી થાય. શેઠ ગભરાઈ ગયા. ત્યાં જ બ્રાહ્મણ બોલ્યો, ચાલો આપણે રાજા વિક્રમની સલાહ લઈએ. બંને વિક્રમ પાસે આવ્યા. બધી વાત કરી. વિક્રમ પાસે ઉડન ખાટલો હતો. પરવરામાં ધારેલી જગ્યાએ પહોંચાડી દે. તરત રાજા વિક્રમ બ્રાહ્મણ અને શેઠને ઉડન ખાટલા પર બેસાડી પરવરામાં કન્યાના ઘરે પહોંચાડી દીધા. શેઠે વિક્રમના પગ પકડી લેતા કહ્યું, રાજા તમે લગ્નમાં સામેલ થાઓ. તમે મારા પર ઘણો ઉપકાર કર્યો છે. એક નિર્દોષ કન્યાનું જીવન બચાવ્યું છે. વિક્રમે શેઠની પ્રાર્થના સ્વીકારી. ધામધૂમથી લગ્ન થયા. હે રાજા ભોજ, શું તે તારા રાજ્યના કોઈ સાધારણ નાગરિકને આ રીતે મદદ કરી છે? તે કરી હોય તો આ સિંહાસન પર બેસજે. આટલું કહીને સુંદરી આકાશમાં ઉડી ગઈ.